એમાં સમાજ ક્યાં આવ્યો હતો? તો બિલકુલ મોટી વાત થાત ને. આ તો આહિર વર્સિસ કોળી. એટલે ભાઈ શું કામ? નવનીતભાઈ બાલદિયાએ પોતે વિડીયો બહાર પાડીને કીધું, હમણાં મેં ટીવી ચેનલમાં એને સાંભળ્યા, એને કીધું ભાઈ આ આહિર વર્સિસ કોળી નથી, આ અમારો ડખો વ્યક્તિગત જે છે એમાં સરકારે ન્યાય આપવો જોઈએ. તો એ સાચી વાત છે. એવું હીરાભાઈ થી માંડીને બધાએ કહેવાની જરૂર છે. આ રીતે 200 કારના કાફલા લઈને આ આવે, કાલથી આહિર સમાજ નહીં આવે. હમણાં ભૂતકાળમાં આવું થયું હતું પાયલ ગોટી કાંડમાં, પાટીદારો આવ્યા હતા 200-500 કાર લઈને અમરેલીમાં. હું અંતે થયું ધાબડ પાટી હોય કે કઈ એનો મેળ તો પડતો નથી. અને આ કઈક લોકશાહી છે, ટોળાશાહી નથી. ક્યાંક ને ક્યાંક પોતાના ફાયદા માટે અથવા તો રાજકીય રોટલા શેકવા માટે પણ આવું થતું હોય એવું લાગી રહ્યું છે. જો દરેક બાબતને આપણે ત્યાં આવે શોર્ટ ફોર્મ જ હોય છે. પોલિટિકલી લોકો પોલિટિકલની દ્રષ્ટિએ જુએ છે. આ વિશ્વ ભારતી જેવા સાધુ સંતો હોય એના એંગલથી જુએ છે. બીજા તથાકથિત મધ્યસ્થી હોય એના એંગલથી જુએ છે. ઘણા એમ કે છે કે માયાભાઈના જે હિત શત્રુ હતા ભૂતકાળમાં, જેને માયાભાઈની અરે ત્રીજો દેશ જેને હોય એ લોકો એમાં દાવ લઈ રહ્યા છે. બધું ભેગું થાય છે. પણ ઈ જે હોય તે સમાજે હું સમજવું જોઈએ ઈ કહું છું. બે સમાજે, કોળી અને આહિર બેય, આ બેનો અંગત મામલો છે, સમાજનો નથી. અને કોઈ ભલું નથી એમાં. અંદરો અંદર તૂટી. જો દેશ પ્રેમી ફિલ્મ અમિતાભ બચ્ચન નું આવ્યું હતું ને, એમાં એક પંક્તિ હતી કે નફરત કી લાઠી છોડો, नफरत की लाठी छोड़ो અને लालच के खंजर फेंको. तुम देश के बेटे हो, देश प्रेमी हो, जरा देश को प्रेम करो. तुम आपस में लड़ पड़े तो देश को कौन संभालेगा? कोई बाहर वाला आके हमें घर से हमें निकालेगा. दीवानो होश धरो मेरे देश प्रेमियों, देश को प्रेम करो. भाई साहब, कोળી ને આહી ને છોટો બધા હિન્દુ ને ભારતીય ને હિન્દુસ્તાની ને. હિન્દુ એટલે હિન્દુ મુસ્લિમ નહીં, હિન્દુ એટલે હિન્દુસ્તાની. તો તમે છો તો હિન્દુસ્તાની ને, સનાતની છો નહીં બધા, કે કોઈ વેરભાવ તો છે નહીં. તો ભલામણ એમાં દુશ્મનાટ ક્યાં આવી ગઈ? આનું તો કાલ હવે સમાધાન થઈ જાય. તમારા સમાધાન ક્યાં કરવાના? કોઈ પેલી ઘટના તો નથી કે આહિર સમાજના પેલા કોઈ ઉપર હુમલો થયો હોય કે કોળી સમાજના પેલા ઉપર હુમલો થયો? સાહેબ, માનગઢ હત્યાકાંડ ગુજરાતના કલંકિત ઇતિહાસમાંનું ભયંકર પાનું છે. ઇતિહાસમાં દર્જ 11 પટેલોની હત્યાઓનો એમાં ઇતિહાસ છે. ભૂલી ન શકાય, ભૂસી ન શકાય એવો. એમાંય સમાધાન થઈ ગયું. કારણ કે કાળાંતરે આ બધું થઈ ગયું. આપણે ત્યાં બધા પાળિયા છે. એ શું છે? જો પાળિયાના ઇતિહાસ ઉખેડો તો અત્યારે તમે કોઈ હેખે રહી ન શકો. જો દરેક પાળિયાનો ઇતિહાસ તમે ઉખેડો તો એમાં જેને કારણે એ પાળિયા થઈ ગયા, એ કોમની વિશે આ ઈ કોમ બે વિરોધાભાસ થાય તો સૌરાષ્ટ્રમાં તો ગામે ગામ ધીંગાણા થવા માંડે, બીજા હજારો પાળિયા થાય. હવે યાર બીત ગઈ સો બાત ગઈ. તમે ધડો લ્યો, કોઈ પણ ઘટનામાંથી જે સમાજ ધડો ન લે ને એનો કોઈ દી ધડો નથી થતો. આ ઘટના છે એ નવનીતભાઈ બાલદા અને જયરાજભાઈ માયાભાઈ વચ્ચેનો છે. હીરાભાઈ સોલંકીએ મધ્યસ્થી થયા એ બરોબર જ છે. એને એમ કે જવાબદારી મારી બધાને વિખેરી નાખવા જોઈએ. આવા રીતે ટોળાશાહી ભેગી કરવાની જરૂર નથી. કારણ કે સરકારે ક્યાં ના પાડી કે ન્યાય નહીં આપી એમ તો કીધું નથી. મુખ્યમંત્રી શું કીધું કે યોગ્ય તપાસ થશે અને કસૂરવાર હશે અને અમે સજા કરીશું વગેરે. તો હવે લેટ્સ તો હવે જોઈએ તો ખરા. ટાઈમ તો જ આપો. ભલે એસઆઈટી ની આપણને ખબર છે કે ભૂતકાળમાં એસઆઈટી ની મેનું કઈ નથી, કઈ વાંધો નહીં. હવે 5-15 દી આપો ને. હવે શું ખાટા મોડું થઈ ગયું? લાગ્યું તું રૂજ વળી ગઈ, પાટાપીટી થઈ ગયા, તમે ઘરે આવી ગયા, એ બધું તો થઈ. તો હવે એમાં તો કઈ છે નહીં. 5-15 દી એસઆઈટી નો તમે રિપોર્ટ નહીં માગી શકો કે બોલો શું થયું? અને માની લો કે એસઆઈટી માં એના તપાસમાં ખબર પડે કે માયાભાઈ નો છોકરો નિર્દોષ છે, બે ઘડી માની લો, ખરા અર્થમાં નીકળે, તો આ લોકોએ મોટપ રાખીને કેવું છે ને, વી આર વેરી સોરી ભાઈ સાહેબ, અમે તો તમને અપરાધી માનતા હતા, તમે તો ખરેખર આમાં કઈ છો જ નહીં. તો એમ કરવું જોઈએ. અને અપરાધી નીકળે ધારો કે, તો એનું નામ એફઆઈઆર માં દાખલ કરીને બાકી બધાને જે કસૂરવારો સામે થાય છે એવા પગલા લ્યો. આ બે સીધી ને સિમ્પલ વાત. એમાં આખું આ કરવાની ક્યાં જરૂર છે? ડખાડખી સમાજની. એટલે કહું છું કે બીજા તો ઝઘડે પોતપોતિકા સ્વાર્થ માટે. મારે નેતા સમાજનું થવું છે, કોકને રાજકીય પોલિટિકલ થવું છે, કોકને પોતાની સીટ બચાવવી છે, કોકને સીટમાં ઉમેરાવું છે, કોકને ત્રીજો દેશ છે તો એકબીજાના વેર લઈ લેવા છે. આ બધા હાટા પિંડા હાલે છે. એમાં સમાજે નક્કી કરવું જોઈએ આમાં આપણું ક્યાંય ભલું છે નહીં.
આપણે એમાં ક્યાંય ગાંડા ગદડવાની જરૂર નથી. એ મોટા માણસો થી લડે છે. એટલે અત્યારે આપણે જેને સમાજ શબ્દ વાપરીએ છીએ ને આપણે મીડિયામાં, એ પણ ખોટું છે. આપણે એમ કહ્યું છે કે સમાજના અમુક નેતાઓ અને એના સમર્થકો, આટલું જ બોલવાની જરૂર છે. આખી સમાજ તો છે નોટ એટ ઓલ, સમાજ નહીં, સમાજના અમુક નેતાઓ અને એના સમર્થકો ઈ આ કરે છે, ઈ બરાબર છે. પણ આખો સમાજ નહીં. ભાવનગર પંથકમાં 6.5 લાખ જેટલા કોળી સમાજ છે. ભાવનગરમાં 6.5 લાખ કોઈ આખા પંથકમાં, સમજી લો. જે લોકસભાની બેઠક કહેવાય નીમુબેન જેમાં જીતા એ 6.5 લાખ. હવે અહીંયા આવે છે 500,000 જણા, તો ક્યાં 6.5 લાખ ને ક્યાં 500,000? તો કેટલા ટકા? 0.0.0.0% ગણાય. આ તો ખાલી ભાવનગર ની વાત થઈ. ગુજરાતમાં તો કેટલી બધી. એટલે કહું આટલો મોટો સમુદાય છે. હા, કોળી સમાજ હજી તમને કહું છું એ બિલકુલ હજી ભાવુક સમાજ છે. ભાવુક એટલે લાગણીમાં આવી જાય. હજી જસદણ સહિતના પંથકમાં ધુપેલિયા ઉપાડીને કહેવામાં, શપથ લેવડાવવામાં, ધુપેલિયા માતાજીના. હજી બોલો તમે છગન મગનભાઈ ને મત આપવાના, તો કે હા નહીં, ધુપેલી ઉપાડો. ધુપેલી ઉપાડે પછી ના પાડીએ, પછી એને દેવો જ પડે, એવું એ માને છે. એનો અર્થ એમ છે કે આ સમાજ ભાવુકે છે ને બોળો છે હજી. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ સમાજ મોટો છે, એને થોડુંક શિક્ષિત કરો, આ ડખામાંથી બહાર કાઢો. ને જે ઈ કામ કોને કરવું જોઈએ? સમાજના નેતાઓએ અને સાધુ સંતોએ. કે ભાઈ અમે છોડી લેશું, એમાં માયાભાઈ નો દીકરો છે તો એમાં કઈ ઘટવા નહીં દઈએ, ન્યાય તો 100% મળશે. પણ હવે તમે બધા અંદરો અંદર બાધી મળો, કારણ કે એક ગામમાં આપણે બધા લોકો રહીએ તો છીએ. તો કાલ સવારે ડખો થાય ને, ગામે ગામ ધીંગાણા મનસે થવા, અને પછી મોટા તો ગમે ત્યારે ભેગા. તમે જે અર્જુનભાઈ ના સમર્થકો હોય, એને અર્જુનભાઈ મોઢવાડિયાના કારણે ભારતીય જનતા પાર્ટી વાળાના કાટલા પકડ્યા હોય, એનું હવે શું થાય મને કયો જી? એ તો મોદીના ગુણગાન ગાય છે. લ્યો, મંત્રી બની ગયા. હાલો, જે હાર્દિક પટેલે અમિત શાહને હિટલર કીધા હતા, હવે ઈ કે લોખંડી પુરુષ છે, લેવાનું શું કરી લેવું? હવે જે હાર્દિક ની હારે ગયા એ તો રખડી જાય કે નહીં? એની પાછળ તમે સમજો.